મહીસાગર જિલ્લાના 61,687 હેક્ટરમાં ફેલાયેલા વિશાળ વનરાજીમાં અનેક વન્યજીવો વસવાટ કરે છે. અહીં દીપડા, નીલગાય, ઝરખ, વાંદરા, મોર, ઘુવડ, તેતર, ચીબરી, સાહુડી અને ચોસિંગા જેવા પ્રાણીઓ તેમજ અજગર અને શિયાળ સહિતની અનેક દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. વધતા જતા તાપમાનને જોતા ખાનપુર તાલુકાની વિવિધ રેન્જના અંદાજે 9,000 હેક્ટરના દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં વન વિભાગે ખાસ આયોજન કર્યું છે. ઊંચાઈવાળા અને પથરાળ વિસ્તારોમાં જ્યાં કુદરતી સ્ત્રોત ખૂટી પડ્યા છે ત્યાં વન વિભાગ દ્વારા કૃત્રિમ જળકુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં ટેન્કર મારફતે નિયમિતપણે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. મહીસાગર જિલ્લાના મહીસાગર વન વિભાગ કે મહીસાગર ડિવિઝનમાં ટોટલ 7 રેન્જો આવેલી છે. 7 રેન્જોમાં અલગ અલગ જગ્યાએ આવા ગદલા ટેન્ક જેવા કૃત્રિમ પાણી માટે સ્ત્રોત ઊભા કરેલા છે. અમારા નાયબ વન સંરક્ષકની સૂચના મુજબ, સાહેબશ્રીની સૂચના મુજબ જ્યાં જ્યાં પાણીના સ્ત્રોત ઓછા છે, દરેક કાર્યક્ષેત્રમાં એવું બની શકે છે કે ભાઈ જંગલમાં પાણીનો સ્ત્રોત મળતો નથી, એના કારણે અબોલા વન્ય પ્રાણીઓ અને વન્ય પક્ષીઓને પાણી મળતું નથી. જેથી કરીને આજે કૃત્રિમ ગદલા ટેન્ક બનાવવામાં આવે છે કે જે અમારા ફ્રન્ટલાઇન સ્ટાફ દ્વારા અમુક સમયાંતરે ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવે છે કે જેથી કરીને વન્ય પ્રાણીઓ અને વન્ય પક્ષીઓ જે ગામના સર્વે નંબરમાં જવું ના પડે અને પોતાના કાર્યક્ષેત્રમાં એ સરળતાથી પાણી પી શકે અને પોતાનો કાર્યક્ષેત્રમાં રહી શકે. આ કૃત્રિમ કુંડની વિશેષતા એ છે કે તેમાં કડી ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કડી ચૂનાને કારણે પાણી લાંબા સમય સુધી શીતળ રહે છે અને વન્યજીવોને જરૂરી કેલ્શિયમ પણ પાણી મારફતે મળી રહે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. સમગ્ર જિલ્લાની જુદી જુદી રેન્જમાં કુલ 44 જેટલા આવા કૃત્રિમ કુંડ કાર્યરત કરવામાં આવ્યા છે. ડુંગરાળ અને અત્યંત વિકટ રસ્તાઓ પર ટ્રેક્ટર અને ટેન્કરની મદદથી પાણી ભરીને આ અબોલ જીવોની તરસ છિપાવવાનું પુણ્યશાળી કાર્ય વન વિભાગ કરી રહ્યું છે. આગામી સમયમાં જ્યાં જ્યાં પાણીના કુંડ છે ત્યાં વન વિભાગ નાઇટ વિઝન કેમેરા લગાવવાનું પણ આયોજન કરી રહ્યું છે, જેથી નરી આંખી જોવા ન મળ્યા હોય તેવા પ્રાણીની પણ માહિતી મળી રહે. અમારા નાયબ વન સંરક્ષક સાહેબની સૂચનાથી અમે હવે એ પણ કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં જ્યાં પાણીના કુંડ છે, આ રીતે ગદલા ટેન્ક, ત્યાં અમે નજીકના ભાગમાં અમે નાઇટ વિઝન કેમેરા લગાવવાનું વિચારી રહ્યા છીએ કે જેથી કરીને કોઈ એવા પ્રાણીઓ જે આપણે નરી આંખે નથી જોઈ શકતા તો એ આપણે કેમેરા દ્વારા બી આપણે એની માહિતી મેળવી શકીએ. અને આપ જોઈ શકો છો કે જે દિવસે દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તો ગરમી પ્રમાણ વધવાથી માણસ તો પાણી સરળતાથી મેળવી શકે છે પણ વન્ય પ્રાણી અને વન્ય પક્ષી પાણી મેળવી શકતા નથી. એટલા માટે જ એક સુંદર આયોજન વન વિભાગ દ્વારા દર વર્ષે થતું હોય છે અને આ રીતે જે અમે ખાનપુર રેન્જમાં લગભગ 7 થી 8 જેવા ગદલા ટેન્ક બનાવે છે અને એનું અમે ઉનાળુ સિઝન દરમિયાન વન્ય પ્રાણી અને વન્ય પક્ષીઓને પાણી મળી રહે સરળતાથી અને પોતાનું કાર્યક્ષેત્રમાં રહે એવો અમારો પ્રયત્ન પૂરેપૂરો હોય છે. જ્યારે તરસ્યું હરણ કે દીપડો, નીલગાય, વાંદરા, મોર, પશુ પક્ષીઓ આ કુંડ પર આવીને પોતાની તરસ છિપાવે છે ત્યારે વન્યજીવ પ્રેમીઓ અને વનકર્મીઓમાં એક અનેરો સંતોષ જોવા મળે છે. વન્યજીવોને તૃપ્ત કરવાની આ લાગણી શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ઓફબીટ સ્ટોરીઝ, મહીસાગર.